નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવ પડાસણો મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. વચમાં પાર્શ્વનાથ પરમાત્માના 3 દિવસના પ્રવચનો થયા. એક દિવસ પ્રવચન માંગલિક રહ્યું. હવે આજથી વરી પાછું આપણે હરિવિક્રમ ચરિત્રના ગ્રંથો પરના પ્રવચનો શરૂ કરીએ છીએ. પ્રભુ પાર્શ્વનાથની 3 દિવસની ભવ્યાતિ ભવ્ય આરાધના વિશ્વભરની અંદરમાં થઈ. આ પ્રભુ પાર્શ્વનાથ 3 જગતને પૂજ્ય છે. દેશ વિદેશની અંદરમાં, ઘર ઘરની અંદરમાં જ્યાં પાર્શ્વનાથ પરમાત્માનું જિનાલય નહોતું ત્યાં પણ અઠ્ઠમો થયા. અને જે રીતે સમાચાર મળ્યા, જે રીતે સર્વે કર્યો, એ અપેક્ષાએ કદાચ આનાથી વધારે પણ હોઈ શકે, પણ અંદાજ મુજબ 1.25 લાખથી 1.5 લાખ અઠ્ઠમ થયા હશે પાર્શ્વનાથ પરમાત્માના. અગર સમજો 1 લાખ અઠ્ઠમ ગણો ને તો પણ 3 લાખ ઉપવાસ થાય. 1.5 લાખ અઠ્ઠમ ગણો તો 3,50,000 ઉપવાસ એક જ દિવસ. આ 3 દિવસની અંદરમાં હજારો જૈનોએ ભેગા થઈ ને કેટલું બધું વિશિષ્ટ પુણ્ય બાંધ્યું. કેવા વિશિષ્ટ પરમાત્માની આરાધના કરી, કેવા મહાપ્રભાવશાળી આ પરમાત્માના ગુણગાન ગાઈ, જાપ વગેરે કરી અને કેટલા બધા કર્મોની નિજરા કરી હશે. આપણે પણ ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા પ્રભુ પાર્શ્વનાથની જીવનની 3 દિવસની કથાને જાણી ખૂબ આનંદ આવ્યો. આ પરમાત્મા પાર્શ્વનાથની જીવનની કથા જ અદ્ભુત છે, રરિયામણી છે. એ 3 દિવસના અઠ્ઠમ કરનારા દરેક તપસ્વીઓની અનુમોદના. કેટલાય લોકોએ એમ કીધું કે અમે નહોતા કરવાના, પણ આપનું આ ઓડિયો પ્રવચન સાંભળ્યું, પ્રભુ પાર્શ્વનાથની જીવનની કથા સાંભળી અને સવારે સાંભળ્યું અને સવારે જ પચકાણ લઈ લીધું અને અઠ્ઠમ કરી દીધો. કેટલાક લોકોએ 3 દિવસના એકાસના પણ કર્યા. એ બધાની ખૂબ ખૂબ અનુમોદના. હવે વરી પાછા આપણે રાબેતા મુજબ દૈનિક પ્રવચનની ધારાની અંદરમાં આગળ વધીએ છીએ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે જે ડર, જે આ ફિયર છે, જે આ ડર છે, જે આ ભય છે, એને વિશ્વ માત્રને પોતાના સકંજાની અંદરમાં ફસાવી લીધું છે. કંઈક નવું શરૂ કરતા પહેલા, કોઈક સ્ટાર્ટઅપ કરતા પહેલા, ચાહે સંસાર હોય કે ચાહે સંયમ જીવન હોય કે ચાહે સાધના જીવન હોય કે ચાહે ઉત્તમ જીવન હોય, બધી જગ્યાની અંદરમાં સ્ટાર્ટઅપ કરતી વખતે આ એક ડર વચની અંદરમાં આવી અને આપણને ખૂબ પરેશાન કરી જાય. હવે આ ડરથી કેવી રીતે બહાર આવવું, કેવી રીતે આમાંથી છૂટકો પ્રાપ્ત કરવો, બસ એ બધી વાત આપણને આ કથાઓ દ્વારા જાણવા માટે મળે છે. આ કથાની અંદરમાં જે મુખ્ય નાયક છે હરિવિક્રમ, એના જીવનની અંદરમાં આવનારી જે તકલીફો અને એને કેવલ જ્ઞાની મહાત્માઓ જે વચ્ચે વચ્ચે કથાઓ બતાવતા જાય છે, એમાં આપણે ત્યાં સુધી કથાની અંદરમાં પહોંચેલા હતા કે હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણી જય નામના કેવલજ્ઞાની મુનિવરના દર્શન કરવા ગયા છે ઉદ્યાનની અંદરમાં. ત્યાં મુનિવરની દેશનામાં જય નામના કેવલજ્ઞાની મુનિવરે સુરસેન રાજાનો ઉલ્લેખ કર્યો અને એક કુતૂહલના કારણે એ લોકોએ પૂછપરછ કરી કે ગુરુદેવ કોણ છે આ રાજા, સુરસેન રાજા, જેનો ઉલ્લેખ આપે પ્રવચનની અંદરમાં કર્યો. અને જય નામના કેવલજ્ઞાની મુનિવર એમની જિજ્ઞાસાને શાંત કરવા માટે અને એ કથાથી ઘણા ભવ્ય જીવોનો બોધ થવાનો જાણી અને મુનિવરે એ કથા કહેવાની શરૂઆત કરી છે. એટલે જય નામના કેવલજ્ઞાની મુનિવર, ભુવન સુંદરી રાણી અને હરિવિક્રમ રાજાને આ કથા બતાવે છે. અને એ સુરસેનની કથા આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ. અને કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા કે સુરસેનનો પુત્ર છે વીરસેન. અને આ વીરસેન જેની કથા આપણે જાણી છે કે નાની ઉંમરમાં જંગલમાં પડ્યો, તાપસોના વચની અંદરમાં દેવતાઓ, વન દેવતાઓની વચની અંદરમાં મોટો થયો અને કેવલજ્ઞાની મુનિવર દ્વારા એને જાણ્યું કે પોતાના પિતા અને માતાની શું હાલત થયેલી છે, કેવા રાજ્યને છોડીને જમવું પડ્યું, કેવી રીતે રાજાઓએ અન્યાય કરીને એની સાથે યુદ્ધ કર્યું એના પિતાની સાથે,
અને કેવી રીતે એના પિતાજીને ભોગવવાનો વારો આવ્યો છે, આ બધું જ્યારે જાણ્યું છે, હવે એનું પણ મગજ ભયંકર રીતે આવેશની અંદરમાં આવી ગયું. ક્ષત્રિય પુત્ર છે, બાહુબલી છે, શરીરથી સશક્ત છે, શરીરની અંદરમાં તાકાત છે, તો પોતાના પિતાના આવા ભયંકર અપમાનનો બદલો લેવા માટે હવે થન ગણી રહ્યો છે. કોઈ પણ હિસાબે મારા પિતાજીની સાથે આવું ખરાબ કરનારી વ્યક્તિનો મારે બદલો લેવો છે. અને એના માટે દેવતાઓની આજ્ઞા લઈ, પરમિશન લઈ, સંમતિ પ્રાપ્ત કરી, દેવતાઓની સાથે આટલા વર્ષો ગુજાર્યા. બાલ્ય વયથી લગાવી જ્યારે દુનિયાની કશી સમજ નથી ત્યારથી આ દેવતાઓની સાથે જોડાયો અને આજે બધી જ કલાઓની અંદર કુશલ બન્યો. એ આ વન દેવતાઓના કારણે એમનો ખૂબ ખૂબ આભાર માની અને પોતે પોતાની હવે જિંદગીની નવી દિશા કંડારવા જઈ રહેલો છે. જંગલની અંદરમાં ચાલતા જવાનું, જે મળે તે ખાઈ લેવાનું. આમ કરતાં કરતાં વચલા અટવી એવા દિવસો આવ્યા કે જેને 7 દિવસ સુધી પાણી પીવા માટે નથી મળ્યું. એટલી બધી પાણીની તરસ, એટલી બધી પાણીની પ્યાસ. 7 દિવસ સુધી ભોજન કે પાણી નથી મળ્યું. એવા જંગલમાંથી પસાર થવાનું હતું, વિકટ જંગલમાંથી. આ તો શરીર એનું સશક્ત હતું માટે 7 દિવસ ચાલી ગયા. ચાલતો જ ગયો છે, ચાલતો જ ગયો, પણ શરીર છેવટે જવાબ તો આપે. અને એક જગ્યાની અંદરમાં જંગલ જ્યારે અંત આવવાનો હતો, બસ હવે થોડીક વન અટવીને ક્રોસ કરી લે ત્યાર પછી કદાચ ભોજન અને પાણીનો બંદોબસ્ત થઈ શકે એમ હતો. પણ ત્યાં સુધી એના શરીરે એને જવાબ આપી દીધો અને અચાનક એ ભયંકર અટવીની અંદરમાં બેહોશ થઈને ઢળી પડ્યો છે. હવે આવા જંગલની અંદરમાં એને બચાવનારું કોણ? ત્યારે શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે, રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. જંગલમાં હો, વનમાં હો, મહેલની અંદરમાં હો, લોકોની વચમાં હો, એકલા હો, ત્યારે આપણને કોણ બચાવે છે? રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની. પહેલા કરેલું પુણ્ય એ આવા સમયની અંદરમાં આપણને બચાવવા માટે આવી જાય છે. હવે આ જંગલમાં બેહોશ પડ્યો છે. કોઈ કહેતા કોઈને ખબર નથી, વન દેવતાઓને ખબર નથી, અહીંયા તો એની સાથે કોઈ સંગાથી છે જ નહીં અને એનો પરિવાર સ્વજન તો કોઈ દુનિયાની અંદરમાં છે નહીં અને જે માતા પિતા છે એમને ખબર નથી. એકલો અટુલો, આવો સશક્ત, આવો શક્તિશાળી, આવો હિંમતવાન, આવો પરાક્રમી, આવો સક્ષમ, આવો બાહુબલી, આવો બલિષ્ઠ, આવો પરાક્રમી, આવો વીરતા ધીરતાથી યુક્ત સંપન્ન એવો આ યુવક બેહોશ થઈને જમીન ઉપર પડેલો છે. એટલી ભયંકર હાલતની અંદરમાં છે. અને બરોબર જો વ્યક્તિનું પુણ્ય હોય છે ને તો ક્યાંકથી પણ કોઈક એને બચાવનારું મળી જાય. આનું પુણ્ય પ્રબલ હતું. એ સમયની અંદરમાં આકાશમાંથી એક બલદેવ નામનો ખેચરેન્દ્ર પસાર થતો હતો પોતાના વિમાનમાંથી અને એને જોયું કે નીચે અટવીની અંદરમાં એક સુંદર દેખાતો યુવક. શરીર તો અદ્ભુત હતું, એના શરીરની કાંતિ જબરજસ્ત હતી, એનું રૂપ ભલભલાને દીવાના બનાવી દે એવું હતું, એનું શરીરનું સૌષ્ઠવ એક વખત લોકોની આંખ ખેંચી લે એવું હતું. અને બેહોશ થઈને ઢળી પડેલા આ રાજપુત્રને જ્યારે જોયો એટલે બલદેવ નામનો ખેચરેન્દ્ર નીચે આવ્યો. નીચે આવીને સૌથી પહેલા તો એના શરીર ઉપર હળવેથી હાર પસાર્યો અને ક્યાંકથી પાણી લઈ આવ્યા અને પાણી મોઢાની અંદરમાં છાંટ્યું, મસ્તક ઉપર છાંટ્યું. જોયું તો એના હોઠ બધા સૂકા ભઠ્ઠ બની ગયા છે, એની ચામડી સુકાઈ ગઈ છે. એટલે ખબર પડી ગઈ કે પાણીની તરસ લાગી છે. મોઢું ખોલીને અંદરમાં મીઠું પાણી જ્યારે પીવડાવ્યું એટલે શરીરની અંદરમાં વળી પાછા હોશકોશ આવ્યા. હું ક્યાં પડ્યો છું એને ખબર નથી, મને કોણ પાણી પીવડાવે છે એ ખબર નથી, મને કોણ બચાવનારું આવ્યું છે એ પણ એને ખબર નથી. પણ જેવું પાણી પીધું જીવમાં જીવ આવ્યો, શરીરની અંદરમાં નવી તાકાત અને જોમ આવ્યો અને સીધો સટાક કરીને બેઠો થઈ ગયો. સામે કોઈક અલગ પ્રકારના દિવ્ય કાંતિવાળા એક વ્યક્તિને જોયા અને જોતાની સાથે એ સીધો પગની અંદરમાં પડી ગયો અને ખબર પડી ગઈ કે આ કોઈ વિદ્યાધર લાગે છે અથવા તો કોઈ ખેચર લાગે છે. અને આ ખેચરને જોયા પછી, વિદ્યાધરને જોયા પછી તરત જ એનો આભાર માને છે કે ખરેખર આપે મને જીવતો કર્યો. અગર આપ ન આવ્યા હોત તો મારી શું દશા થઈ હોત મને ખબર નથી. કોઈ પણ વ્યક્તિએ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો એનો આભાર માનવા માટે આપણે રાહ જોવાની કે તાત્કાલિક આપણે એની સામે આભાર વ્યક્ત કરી લેવાનો. આ કથા મને તમને એક સવાલ પૂછે છે. જો આપણી જિંદગી ઉપકારો વગર ક્યારે પસાર થતી નથી. આ સુધીની અંદરમાં હું તમે અહીંયા સુધી પહોંચ્યા છીએ ને, જે સ્ટેજ ઉપર છીએ, જે ભૂમિકાની અંદરમાં છીએ, જે જગ્યા ઉપર ઉભેલા છીએ, એમાં અનંત વ્યક્તિઓના ઉપકાર તો છે જ, પણ આ જિંદગીની અંદરમાં પણ આપણી ઉપર કેટલી બધી વ્યક્તિઓએ ઉપકાર કર્યા. આજે હું વિચાર કરું કે હું પદ્મમોદી નામનો સાધુ જ્યારે આચાર્ય પદવી સુધી પહોંચ્યો છું તો કેટલી બધી વ્યક્તિઓના ઉપકાર છે, કેટલી બધી વ્યક્તિઓના. સૌથી પહેલા તો સંસારી પરિવારનો ઉપકાર, પછી એ મારા માતા પિતા
કે જેમને પોતે દીક્ષા લીધી અને અમને નાની ઉંમરમાં સાથે દીક્ષાની અંદરમાં લઈ લીધા. એ અમારા માતા પિતા પૂજ્ય પિતાજી કૈવલ્ય બોધિવિજય મહારાજ, પૂજ્ય માતા સાધ્વી શ્રી નિરાગ્રસાસીજી મહારાજ, સંયમ જીવનની અંદરમાં આગળ વધતાની સાથે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી વરબોધિ સુરીશ્વરજી મહારાજા, મારા ભાઈ મહારાજ વિમલ બોધિ સુરી મહારાજ, કુલ બોધિ સુરી મહારાજ ઇત્યાદિ અનેક મહાત્માઓનો સાથ સહકાર સંઘાત મળતો ગયો. પ્રવચનની ક્ષેત્રની અંદરમાં આગળ વધારનારા પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા ઇત્યાદિ અનેકવિધ મુનિ ભગવંતો, કોઈ ભણાવ્યા, કોઈએ સમજાવ્યું, કોઈએ ભૂલ બતાવી, કોઈએ ખામી બતાવી, કોઈએ જીવનની અંદરમાં કેવી રીતે ભણી શકાય એની વાતો બતાવી, કોઈએ જીવનમાં પ્રવચન કેવી રીતે શકાય એની એક ઉપાય આપ્યો, એની હિન્ટ આપી અને અહીં સુધી પહોંચાડ્યા છે. એના કરતાં તો સૌથી વધુ આભાર માનું છું સાવક સાવિકાઓનો કે જે લોકોએ કોઈ પણ જાતની ઓળખાણ પીછાણ વિના સંયમ જીવનના 44 વર્ષ થયા અને આ સુધીની અંદરમાં ગોચરી વપરાવીને શરીરને ટકાવી રાખ્યું છે. હું કેટલી વખત સાંજે વિચાર કરું, કેવી અજાણી માતાઓ, કેવી અજાણી બહેનો જે ગોચરી પાણી એટલા બધા ભાવથી વરાવે કે એમના ભોજન કરતાં તો એમના ભાવની અસર વધારે પડે છે. એક રોટલીની અંદરમાં 10 રોટલી જેટલો ભાવ હોય, એક રોટલી ખાવાથી પેટ ભરી જાય છે, કારણ કે એટલો બધો ભાવ અંદરમાં ભરેલો હોય છે. આ બધાના ઉપકાર છે. તો આજે અહીં સુધી પહોંચેલા છીએ. એમાં ઉપકાર તમારો પણ ખરો, ઓડિયો પ્રવચનના શ્રોતાઓનો, કે તમે આ પ્રવચન સાંભળો છો તો મને આ પ્રવચન આપવાનું મન થાય. માનું પ્રવચન આપું અને કોઈ સાંભળનાર જ ન મળ્યું હોત તો લગભગ 1.5 લાખથી પોણા 2 લાખ જેટલી એક પ્રવચનની આખી ગ્રુપની સંખ્યા બની ગઈ છે. અલગ અલગ ગ્રુપોમાં અલગ અલગ વ્યક્તિઓ મોકલે છે, દેશ વિદેશની અંદરમાં જે આનો બહોળો પ્રચાર થયેલો છે. હવે આ બધાના ઉપકારને જો આપણે શબ્દ દ્વારા વ્યક્ત ન કરીએ અને પછી કહીશ એટલે એક જગ્યાએ સરસ મજાની વાત લખી છે કે કોઈક વ્યક્તિનું એડ્રેસ બદલાઈ જાય એની પહેલા તમે એની પાસે આભારના શબ્દો પહોંચાડી લો, પોસ્ટ કરી લો. એનું એડ્રેસ બદલાઈ જાય એટલે આખો નાકો પરભવમાં રવાના થઈ જવાના. પછી તમને પસ્તાવો થશે, યાર એક વખત મેં એને કહી દીધું હોત ને કે તું કેટલો સરસ છે, તો ખરેખર તારો આભાર માનું છું, તે મને ઉત્તમ ઉદાહરણ આપ્યું. તારા કારણે મને જિંદગીની અંદરમાં શીખવા માટે મળ્યું, તારા કારણે મને જિંદગીની અંદરમાં આવી બધી વાતો જાણવા માટે મળી. આપણા માતા પિતા હોય, આપણા પરિવારજનો હોય, આપણા દીકરા દીકરી હોય, આપણા શિષ્યો પરિવાર હોય, આપણી આજુબાજુની અંદરમાં રહેનારી વ્યક્તિઓ હોય, જેનો સતત આપણને સહયોગ પ્રાપ્ત થાય છે. આ પૃથ્વીકાય, અપકાય વગેરે ષડજીવ નિકાય, આ બધા જીવોનો પણ આભાર છે. કેટલી બધી વ્યક્તિઓના ઉપકાર લઈએ છીએ ત્યારે જિંદગી ચાલે છે. અને એક વાત યાદ રાખજો, 24 કલાકમાં એક પણ વખત ઉપકાર નહીં કરીએ તો પણ આપણી જિંદગી ચાલી જવાની છે. પણ 24 કલાકની અંદરમાં એક પણ વ્યક્તિના ઉપકાર લીધા વગર જિંદગી નથી ચાલવાની. સવારના ઉઠ્યા, ભોજન ખાધું, વનસ્પતિકાયનો આભાર. ઉઠ્યા, પાણીથી તમે સ્નાન કર્યું, અપકાયના જીવોનો આભાર. પછી મેં પણ પાણી વાપર્યું, આ અપકાયના જીવોનો આભાર. મેં પણ મારા વસ્ત્ર પહેર્યા, તમે પણ તમારા વસ્ત્ર પહેર્યા, આ વનસ્પતિકાયનો આભાર. જે મકાનની અંદરમાં રહીએ છીએ એ પૃથ્વીકાયનો આભાર. આ મોબાઈલ દ્વારા તમને જે પ્રવચન આવે છે તો મોબાઈલની અંદરમાં રહેલા જળ પદાર્થો કોઈક પૃથ્વીકાયના છે, કોઈક અલગ કાયના છે, એ બધાનો પણ આપણે આભાર માનવો પડે. અરે આનાથી વધી આગળ કહીએ તો અરિહન પરમાત્માનો આભાર કે આપણને આ માર્ગ બતાવ્યો. અગર આ અરિહન પરમાત્માએ માર્ગ જ ન બતાવ્યો હોત તો આપણે કેવી રીતે આવા સજ્જન બની શકવાના. એ સિદ્ધ પરમાત્માનો આભાર કે જેમણે આપણને અનાદિ નિગોદમાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની અંદરમાં લઈ આવ્યા. અને ત્યાર પછી કેટલી બધી વ્યક્તિઓના ઉપકાર વરસાતા ગયા. કોઈએ સમજાવ્યા, કોઈ કલ્યાણ મિત્ર બન્યા, કોઈએ આપણને ભૂલો બતાવી, કોઈએ આપણા જીવનમાંથી ખામીઓ દૂર કરી, કોઈએ આપણા સ્વભાવને સુધાર્યો, કોઈએ આપણને ભણાવ્યા. સ્કૂલના શિક્ષકો, પાઠશાલાના શિક્ષકો, કેટલી બધી વ્યક્તિઓના ઉપકાર લીધા છે ત્યારે આપણે જિંદગી જીવી શકીએ છીએ. કોઈ એમ કે ને મને કોઈની જરૂરિયાત નથી તો જિંદગી જીવી બતાવે એકલો ખબર પડે. એમ કે ને મને કોઈની જરૂરિયાત નથી તો કાલથી ખાવા પીવાનું બંધ કરી દો, તમને એની પણ જરૂરિયાત પડે છે. તમે ખાલી વ્યક્તિ માટે કેમ કહો છો મને કોઈની પરવા નથી, મુझे किसी का नहीं चाहिए, मैं किसी की परवाह नहीं करता हूं, मैं अकेला रह सकता हूं. રહી બતાવો અકેલા. નગ્ન નથી રહેવાતું, વનસ્પતિકાયની જરૂર છે. ભૂખ્યા નથી રહેવાતું, વનસ્પતિકાયની જરૂર છે. રોડ ઉપર નથી રહી શકાતું, પૃથ્વીકાયની જરૂર છે. તરસ્યા નથી રહી શકાતું, અપકાયની જરૂરિયાત છે. જીવી બતાવો એકલા. આજે ઘણા માણસો ઘરમાં એવા રોફ મારે, मुझे किसी की पतमा नहीं है, मुझे किसी की नहीं पड़ी है, मैं अकेला घर पे रह सकता हूं, कोई नहीं चाहिए मुझे, मैं अकेला काफी हूं. કરી બતાવો અકેલા કાફી કેવી રીતે છો. પછી ખબર પડશે કે મેં કાફી અકેલા હું. અકેલા કાફી બોલવું સહેલું છે,
પછી જિંદગીની અંદરમાં જ્યારે અહેસાસ થશે કોઈ સાથે ખભો આપનારો નહીં હોય, જેના ખભે માથું મૂકીને આપણે રડી શકનારા હોઈશું. એક એક વ્યક્તિઓના જો ઉપકારના આભારને વ્યક્ત કરવા જઈએ ને તો 24 કલાક નીકળી જાય. એટલા ઉપકાર એક 24 કલાકની અંદરમાં આપણે બધા જીવોના લઈએ છીએ. શું આપણે ક્યાંનો આભાર વ્યક્ત કર્યો? આ સૂરજ અને ચંદ્રનો ક્યારે આભાર વ્યક્ત કર્યો? એક દિવસ એને કીધું કે સૂરજ દેવતા થેન્ક યુ, ચંદ્ર દેવતા આપણે પણ થેન્ક યુ કે આપે અમને સરસ મજાની આ સુવિધા કરી આપી. કેટલી બધી વ્યક્તિઓના આભાર માનવા પડશે, અને આભાર વ્યક્ત નથી કરતા એ વ્યક્તિ કદાચ માર્ગાનુસારીની અંદરમાં છે કે નથી એ પણ વિચારવું પડે. અને આ બધા ગુણો બતાવ્યા. તમે આભાર વ્યક્ત કરો, તમે થેન્ક્સ કહો એને, તમે એને થેન્ક્સ આગળ વધારો. એક વ્યક્તિને તમે આપણે એ વ્યક્તિ આપણને સહાય કરે છે, આપણે એને થેન્ક્સ નહીં કહેવાનું. ઘરની અંદરમાં નોકર ચાકર છે, ભલે એ લોકો પૈસા લઈને કામ કરે છે, પણ કામ તો કરે છે, સારી રીતે કામ તો કરે છે, પોતાની જવાબદારી નિષ્ઠા સમજીને કામ કરે છે. એટલે આભાર વ્યક્ત કરવામાં મોડા નહીં પડતા, વરના એનું એડ્રેસ બદલાઈ જશે, એ પરભવની અંદરમાં રવાના થઈ જશે. પછી ગમે એટલા માથા પછાડીશું, તમે એની સામે આભાર વ્યક્ત કરવાના શબ્દો એના કાને તમે ક્યાં પહોંચાડવાના હતા? આ તો આપણે સંતોષ થાય ને કે આપણા જીવતે જીવત આપણા માતા પિતા આપણા આભારના શબ્દો સાંભળીને ગયા. આ પ્રવચન સાંભળ્યા પછી આટલું નક્કી કરી લો, ઘરની અંદરમાં રહેનારા પ્રત્યેક સદસ્યો, ચાહે પછી પત્ની હોય, દીકરા દીકરી હોય, ભાઈ ભાભી હોય, માતા પિતા હોય, ઘરની અંદરમાં રહેનારી પ્રત્યેક વ્યક્તિને એક વખત એટલું કહી દો હાથ જોડીને. જો વારંવાર કદાચ નહીં કહી શકું, વારંવાર કહેવાની કદાચ સમજણ પણ નહીં પડે, વારંવાર કહેવાનો કદાચ સમય કે અનુકૂળતા નહીં પડે, પણ આજે એક સાથે આખી જિંદગી માટે હું તમને બહુ આભાર સાથે શબ્દો વ્યક્ત કરું છું કે તમે હતા તો મારી જિંદગી ચાલે છે, તમે હતા તો મારી જિંદગીની અંદરમાં હું સુખી બની શક્યો છું. તમારા આ યોગદાન, તમારા આ બલિદાન, તમારો આ સહયોગ, તમારો આ સપોર્ટ, તમે મારી સાથે રહ્યા છો, વરના એકલો હું શું કરી શકવાનો હતો. ખરેખર તમારો આભાર માનું છું. બસ આવો તમારો આભાર જિંદગીની અંદરમાં ક્યારે પણ નહીં ભૂલું. અરે એક વખત તો કહી દો માતા પિતાને, ભલે તમે જુદા રહો છો, ભલે દૂર રહો છો, ભલે વિદેશની અંદરમાં રહો છો, પણ માતા પિતા તમારું આટલું સાંભળવા માટે ક્યારેક ક્યારેક છે ને તલસે છે. અરે એમના બર્થડે દિવસે આવે તારે કહો મમ્મી પપ્પા થેન્ક યુ, તમારો આભાર, તમે એમને જન્મ આપ્યો. આ જમાનાની અંદરમાં તમે માની શકો છો એબોર્શનનો જમાનો છે. અરે એની વાત છોડો, હું તમને 2 દિવસ પહેલાની એક કરુણમાં કરુણ કથા બતાવું છું. આ કથા મેં જ્યારે વાંચીને પેપરની અંદરમાં, આ પ્રસંગ જ્યારે પેપરના ખૂણાની અંદરમાં ન્યૂઝપેપર, દિવ્ય ભાસ્કર નામનું જે ન્યૂઝપેપર છે એની અંદરમાં એક નાનકડા ખૂણાની અંદરમાં એક આ નાનકડો પ્રસંગ લખેલો હતો કે સુરત અને નવસારીની આજુબાજુના એરિયાની અંદરમાં સવારના સમયની અંદરમાં એક નવજાત બાળક મળી આવ્યો છે રોડ ઉપરથી. ફરી વાર સાંભળજો, નવો જન્મેલો, તાજો જન્મેલો બાળક છે. હજી એને જન્મ્યાને કદાચ 24 કે 25 કે 30 કલાકથી વધારે નહીં થયા હોય. અને કોઈક એવી દુખિયારી માતા, અથવા તો કોઈક એવી કુંવારી માતા, અથવા તો કોઈક એવી મજબૂર માતા, જે ગણો તે ગણો, એ બાળકને કદાચ ઝાડ નીચે મૂકીને આવી હશે. એને એમ કે કોઈક અહીંયા મોટો રસ્તો છે, કોઈને કોઈ બાળકને લઈ જશે. હવે પોતાની મજબૂરીના કારણે આવું કરી શકે હોય કદાચ. અને તમે માનશો સાંજના સમયની અંદરમાં આ બાળકને મૂકી ગઈ હશે, અને સવારના અજવાળાના સમયની અંદરમાં લોકોએ રોડ ઉપર જોયું ત્યારે ભલભલા પથ્થર દિલની આંખમાંથી આંસુ પડી ગયા. નવજાત બાળક જેને જન્મ્યાને 22, 25, 30 કલાકથી વધારે નથી થયા એવો સાવ નાનકડો કોમલ બાળક છે, અને એનું માથું કોઈ ટ્રક કે ગાડીના પૈડા નીચે આખું નાખું છુંદાઈ ગયું. અરે આ સાંભળ્યા પછી કમકમાટી આવી ગઈ, દિલ ધ્રુજી ગયું. રૂવાડે એક ભયની લહેરકી પસાર થઈ ગઈ. એ જગ્યામાં પોતાની જાતને ગોઠવી કે અગર આપણી માતાએ પણ જો આપણી સાથે આવું જ કર્યું હોત તો કેવી હાલત છે. 24 કલાક પહેલા જન્મેલો બાળક છે, નવજાત બાળક છે, અને એના માથા ઉપરથી જ્યારે કોઈ ગાડીનું પૈડું પસાર થઈ ગયું હશે, શું એ બાળકની પીડા થઈ હશે. ભલે કુમળું શરીર છે, પ્રાણ તો પ્રાણ છે. શું એ બાળકે ગયા ભાવમાં ભૂલ કરી હશે, કોઈક એવી જીવોની ભયંકર કક્ષાની વિરાધના કરી હશે કે આ ભવની અંદરમાં લોકો બાળકો માટે ઝંખે છે, લોકો સંતાન માટે ઝૂરે છે, લોકો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે સંતાનની પ્રાપ્તિ કરવા માટે. અને આ બાજુ એક બાળક માં આવી રીતે છોડી જાય છે, અને રોડ ઉપર કોઈ અજાણી ગાડીના ટ્રકના પૈડા નીચે ઉચડાઈ જાય છે. નવજાત બાળક 24 કલાક. અરે 50 વર્ષ થયા હોય, 70 વર્ષ થયા હોય તો પણ આપણને દુઃખ થાય છે. જે દિવસે આ ઘટના વાંચીને આમ આખરી સામે એ દ્રશ્ય રમે છે, કાલ્પનિક દ્રશ્ય, ગોચરી વાપરવી નથી ભાવતી.
એમ થયું કે શું ખાઈએ, કેવી લોકોની કરુણ કથા છે. અને એ જ દિવસે મારા માતા સાધ્વીજી ભગવાન અત્યારે ચાતુર્માસ અમારી સાથે જ છે, અત્યારે પણ સાથે છે, શેષકાલમાં પણ. બીજા દિવસે આભાર માન્યો કે માં તમારો આભાર કે આપે અમને જન્મ આપ્યો, સાચવ્યા, મોટા કર્યા, આપે તકલીફ વેઠીને અમને મોટા કર્યા અને અહીં સુધી પહોંચાડ્યા અને જિંદગીની અંદરમાં અમને સ્થિર કર્યા, સેટ કર્યા અને સ્ટેબલ કર્યા. કીધું ક્યારે માતા પિતાને આભાર માન્યો? દર વખતે માતા પિતાના માંગ કાઢવાના. મમ્મીનો સ્વભાવ આવો છે, પપ્પાનો સ્વભાવ આવો છે, પત્નીનો સ્વભાવ આવો છે, પતિનો સ્વભાવ આવો છે. અરે છે તો છે, પણ તમારા માટે શિર છત્ર તો છે. જોઈ આવો દુનિયાની અંદરમાં લોકો જુરે છે. તમને જે માતા પિતાથી નફરત છે એના માટે આવા બાળકો જુરે છે. તમને જે પત્ની નથી ગમતી તો કેટલાક લોકો બચારા પત્ની માટે ઝંખે છે. તમને તમારા દીકરા નથી ગમતા, કેટલાક લોકો દીકરા માટે ભયંકર કક્ષાના આંસુડા પાડે છે. તમને જે તમારા પરિવારોની ફરિયાદ છે ને, તો અનાથ આશ્રમની અંદરમાં રહેલા એવા લોકો ભલે આવો પણ એક પરિવાર અમને આપો. ભલે ફરિયાદી હશે, ભલે નેચર બેકાર હશે, પણ એક પરિવાર તો ગણાશે, માય ફેમિલી. આવું તો કહી શકીશ. આપણને જે વસ્તુ મળી છે એનો આભાર માનવાનું લગભગ આપણને યાદ નથી આવતું. અને પછી એ વસ્તુ જ્યારે જીવનમાંથી ચાલી જશે ને ત્યારે અફસોસ કર્યા કરીશું. અરે કેટલું સારું હતું, ગયા માતા પિતા ગયા, મમ્મી પપ્પા ગયા, ગુરુદેવ ગયા. આજે હું પણ મારા ગુરુદેવને યાદ કરું છું કે ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજા, પિતાજી મહારાજ અગર પાછળ આવે તો વારંવાર એ વખતે આભાર માન્યો છે, પણ ઓર વધારે આભાર માનવો હતો. રોજ કહેવું હતું, રોજ એક વખત કે માતા પિતા તમારો આભાર, ગુરુદેવ તમારો આભાર. જાઓ દેરાસરમાં પરમાત્માને જઈને વારંવાર આભાર આપો. બીજું કાંઈ નથી માગું. પ્રભુને ખાલી એટલું કહી દો, ઇતની ભૂમિ પ્રભુ તુમહી આણ્યો. પ્રભુ અહીં સુધીમાં તમે જ મને લાવ્યા છો. આપની કૃપાથી પ્રભુ અહીંયા સુધી પહોંચ્યો છું. પરના શું મારી હેસિયત હતી કે હું અહીંયા પહોંચવાનો હતો? અરે પરિવારના સદસ્યો એકબીજાનો જો આવી રીતે આભાર માને ને, તમને કહું ઘરની અંદરમાં સ્વર્ગ ઉતર્યા વગર ના રહે. મરીને તમારે સ્વર્ગમાં જવાની જરૂરિયાત નહીં પડે, ઘરમાં સ્વર્ગ ઉતરી આવવાનું. પત્ની પતિનો આભાર માને, પતિ પત્નીનો આભાર માને, દીકરા દીકરીઓ માતા પિતાનો આભાર માને, માતા પિતા દીકરા દીકરીનો આભાર માને, સાસુ વહુનો આભાર માને, વહુ સાસુનો આભાર માને. માની શકો છો ઘરની અંદરમાં સંકલેશ હોય, એ ઘરની અંદરમાં તણાવ હોય, ઝઘડા હોય, એ ઘરની અંદરમાં કોઈ ડિપ્રેશનની વાત હોય. આભાર માનવાની કલા કે આભાર માનવાની વાત લગભગ વર્તમાન સમયમાં વિસરાઈ ગઈ છે. ખાલી થેન્ક યુ છે ને, એ બધું કોને કહેવાનું? રોડ ઉપરથી કોઈ ગયું હોય અને આપણી વસ્તુ પડી ગઈ, આપણે યાદ કરાવે ત્યારે આપણે થેન્ક યુ કહીએ છીએ. પણ જે માતા પિતાએ આટલા ઉપકારો કર્યા છે, થેન્ક યુ પણ નહીં કહેવાનું. અરે એવા માતા પિતા જોયા છે કે બર્થડેના દિવસે દીકરાનો ફોન નથી આવતો ત્યારે અમારી સામે બરાપો વ્યક્ત કરે છે. ગુરુદેવ દીકરા દીકરીઓ ભૂલી ગયા. ગરગરા અવાજે કે છે, એકદમ ગરગરા અવાજે કે સાહેબ આજે જન્મદિવસ છે. આમ ફોનની સામે બધાના ફોન આવ્યા, પણ સાહેબ દીકરા દીકરીના ફોન નથી આવ્યા. હું માનું છું કે એની જિંદગીમાં વ્યસ્ત છે. એક બેંકોકમાં છે, એક દુબઈની અંદરમાં છે, એક વિદેશમાં સેટ થયેલા છે. પણ સાહેબ આજના દિવસે એમને યાદ તો કરવા જોઈએ ને કે મમ્મી પપ્પાનો આજે જન્મદિવસ છે. આજે મમ્મી પપ્પાને આપણે આભાર કહીએ કે મમ્મી પપ્પા તમે જન્મ્યા તો અમને આ દુનિયાની અંદરમાં જન્મ મળ્યો, અમને આ દુનિયા જોવા માટે મળી, અમને આ સત્યુંજય તીર્થ જોવા માટે મળ્યું, અમને આ પાછના પરમાત્માની જીવન કથા સાંભળવા માટે મળી, અમને આ જીન શાસન મળ્યું, અમને આ ગુરુદેવો મળ્યા, અમને આવા ઓડિયો પ્રવચનો સાંભળવા માટે મળ્યા, અમને આવા અદ્ભુત જીન શાસનના પ્રસંગોના સાક્ષી બનવા માટે મળ્યું. માતા પિતા તમારો આભાર છે કે તમે જન્મ આપ્યો. વરના આપણી મા પણ એબોર્શન કરાવી શકતી હતી. આપણી મા પણ આવી રીતે આપણને રોડ ઉપર છોડી શકતી હતી અને આપણે પણ આવા કોઈ ટ્રકના પૈડા નીચે માથું છુંદાઈ જતું હતું, પણ આપણે નથી થયા. આપણે બચ્યા છીએ ડ્યુ ટુ માત્ર ને માત્ર માતા પિતાનો આભાર. માન્યું કોઈ દિવસ આ પ્રવચન સાંભળ્યા પછી જેવું પ્રવચન સાંભળો ને તરત જ ઇમિડિયેટલી વાર પણ નથી લગાડવી. ઘણી વખત શું પછી કહીશ અને પછી રહી જાય. પત્નીનો, પરિવારનો, માતા પિતાનો, નાના ભાઈનો, મોટા ભાઈનો, નાની બહેનનો, મોટી બહેનનો, અરે ગુરુનો, તમે જે ગુરુને ગુરુ તરીકે માનતા હો એ ગુરુને પણ કહેવાનું, ગુરુદેવ આભાર. આપ અમને આ ભવાટની અંદરમાં સંસાર સમુદ્રને પાર ઉતારવા માટે આપ સાર્થવા જેવા અમને પ્રાપ્ત થયા છો. ગુરુદેવ આપનો આભાર છે. એટલું તો કહી શકાય. ઘરની અંદરમાં વહોરવા માટે આવેલા મહાત્માઓનો આભાર માનવાનો કે ગુરુદેવ આ અમારા ગામની અંદરમાં 100, 200, 300, 500, 1000 ઘર છે, એમાંથી આપ અમારા ઘરે વહોરવા માટે પધાર્યા. અમે તો વિનંતી કરવા નતા આવ્યા ગુરુદેવ, છતાં પણ આપ પધાર્યા. આપનો આભાર. આ આભાર વ્યક્ત કરવાની કલા, થેન્ક્સ ગિવિંગ કરવાની જો કલા અગર શીખી લઈએ, તમને કહું વિશ્વની અંદરમાં અડધા ઝઘડા તો આપોઆપ સોલ્વ થઈ જવાના. આ અહીંયા જોજો, વીરસેન જેવી ખબર પડી કે આ બલદેવ નામના વિદ્યાધરના ઇન્દ્રએ મારો પ્રાણ બચાવ્યો છે, તરત જ
કોઈ પણ જાતની વાર કર્યા વગર સીધો જ એના પગમાં પડી ગયો અને આભાર માને છે કે આજે તમે મને જીવતો કર્યો છે. તમારા જેવા પરોપકારી હૃદયવાળા મનુષ્યો 3 લોકની અંદરમાં બહુ ઓછા જોવા માટે મળે, જે સર્વ પ્રાણીઓ પર ઉપકાર કરે. અને તમારા જેવા સંતજનો બહુ ઓછા મળે છે. હે વિદ્યાધર ઇન્દ્ર, હું તદ્દન નિર્જલ અને નિષ્ફળ એવા જંગલની અંદરમાં પડેલો હતો. કોણ મારું ધ્યાન રાખવાનું? તમને શું મારી પડી હતી? તમે તો આકાશમાંથી જતા હતા. જતી વખતે મને પડેલું જોઈને તમે વિચારી પણ શકતા હતા આવા તો કેટલાય પડ્યા હોય હશે, સૂતો હશે, દારૂ બારૂ પીને પડ્યો હશે કોઈ અનાળી માણસ. આવું પણ આપ વિચારી શકતા હતા. પણ આપ મારા પ્રબલ પુણ્યના પ્રતાપે આપના જેવા પરોપકારી જીવની દ્રષ્ટિ પડી મારી ઉપર, વરના હું કેટલા દિવસો બેહોશ પડ્યો હોત અને મારા પ્રાણ પંખેરું કદાચ આની અંદરમાં ઉડી ગયો હોત. ખરેખર તમારો આભાર કયા શબ્દોની અંદરમાં વ્યક્ત કરું? હે ખેચરેશ્વર, આ જંગલની અંદરમાં જો તમે ન હોત તો ખરેખર મારી મરણ અવસ્થા આવી ગઈ હોત. વારંવાર આભાર માને છે, વારંવાર આભાર માને છે. આ વીરસેન વારંવાર આભાર માને છે અને કથા આપણને કહે છે કે કેટલી વાર આભાર માનવાનો. વળી પાછું આપણી બુદ્ધિ આપણને કહે એક વખત તો કહી દીધું ભાઈ, કેટલી વખત કહેવાનું? અરે વારંવાર કહો, પત્નીને વારંવાર જતાવો. તું છે તો ઘર કેવું સાચવે છે, તું પણ ભણેલી છે, તું પણ જોબ કરી શકે છે, પણ તું હાઉસવાઈફ બની ગઈ, દીકરાઓને સાચવે, મારા માતા પિતાને સાચવે છે, મારી સગવડ અને મારી વ્યવસ્થાને સાચવે છે. ખરેખર તારો આભાર છે, હું તમને ધન્યવાદ આપું છું. ભલે નેચર હશે વિચિત્ર, પણ એને સાઈડમાં મૂકો, પણ સામે તમને આટલી સહાય તો કરે, સપોર્ટ તો કરે છે, આટલી તો તમને સાથે ને સાથે રહે છે, તમારું ટિફિન ભરી આપે, તમને બીજી વ્યવસ્થાઓ કરી આપે. માનું બધું જ તમારે કરવાનું હતું. કેવી રીતે માણસ પહોંચી વળે? હું મારા શિષ્યોનો આભાર માનું છું કે હું આટલા સંજ્ઞા પ્રવચનો આપી શકું છું, અહીંયા પ્રવચનો આપું છું. આ શિષ્યોનો આભાર માનું કે તમે છો તો તમારા ગુરુ આટલા બધા પ્રવચનો આપી શકે. જો મારે જ ગોચરી જવાનું હોત, મારે જ કલ્યાણ કરવાનું હોત, જો મારે જ પાણી વગેરે લાવવાનું હોત, જો મારે જ અમારા સાધુ જીવનના વસ્ત્ર ધોવા એટલે કે કાપ વગેરે કાઢવાનો હોત તો હું આ બધું ન કરી શકત, ટાઈમ જ ન મળી શકત. પણ નિશ્ચિંત બનાવે છે આપણને આપણા પરિવારજનો, આપણી સાથે રહેનારા માણસો. આપણે દુનિયાનો આભાર માની અને સાથે રહેનારનો આભાર નહીં માનવાનું. મતલબ ડુંગરાના દેવને પૂજવાના અને ઉમરાના દેવને યાદ પણ નહીં કરવાના. જે આપણી બાજુની અંદરમાં, જે આપણી સાથે છે, દિવસ રાત આપણી સાથે રહે છે. ફોનની અંદરમાં થેન્ક યુ બધાને કયા કરે અને ઘરની અંદરમાં થેન્ક યુ શબ્દ બોલવાનું જ નહીં. ત્યાં શરમ આડી આવે. અરે ભાઈ કીધું છે, કેટલી વાર કહેવાનું? એક વખત તો કહી દીધું, રોજ કહેવાનું. જેટલી વખત જમો છો એટલી વાર પત્નીનો આભાર માનવાનો અને પત્નીએ પણ આભાર માનવાનો. તમે કમાવા જાઓ છો, આ પરિવારને સાચવો છો, તમે આ પરિવારને સંભાળો છો. અમે તો ઘરમાં છીએ, તમારે તો બજારમાં જવાનું. કેવા કેવા માણસો સાથે તમારે માથા ફોડવાના, છતાંય તમે આ ઘરની અંદર બધું કરો છો. ખરેખર તમારો આભાર છે. ખાલી આટલો એક પ્રયોગ કરો ઘરની અંદર અઠવાડિયા માટે, બધા એકબીજાનો આભાર માને. જો ઘરમાં કેવું સ્વર્ગ રચાઈ જાય છે. આ વીરસેન વારંવાર આભાર માને છે, વારંવાર. અને ઓલો પરોપકારી જે બલદેવ નામનો જે વિદ્યાધર ઇન્દ્ર હતો, એ કહે છે ધનબલ નામનો, અને કહે છે કે દોસ્ત આટલી બધી વખત આભાર કેમ માને છે? અરે સાહેબ, આભાર ન માનું તો શું કરું? તમે મારી જિંદગી મને પાછી સોંપી છે, તમે મને જાણે એક નવો જન્મ આપ્યો છે. અગર આપે મારું ઉપર ધ્યાન ન દોર્યું હોત, આપ તો આકાશમાંથી જતી વખતે મને જોયા પછી પણ વિચાર્યું હોત કે હશે કોઈ, એમાં આપણને ક્યાં પંચાયત છે? હવે એવા તો કેટલાય પડેલા હોય, કેટલાને આપણે સહાય કરવા જોઈએ. તો સાહેબ આજે હું આ હાલતમાં ન હોત, તમે આજે હતા તો હું બચી ગયો છું. ખરેખર તમારો આભાર કયા શબ્દમાં વ્યક્ત કરું? બોલો, હું તમારા માટે શું કરી શકું? આમ તો અત્યારે મારી પાસે કશું જ નથી. ત્યારે ખેચરેન્દ્ર કહે છે, ભાઈ જેમ તું મનુષ્ય છે ને એમ હું પણ મનુષ્ય છું. હું વિદ્યાધર છું, તું સામાન્ય મનુષ્ય છે. અમે વિદ્યા દ્વારા આકાશોની અંદરમાં ઉડી શકીએ છીએ. અને એક માણસ બીજા માણસને જો જિંદગીની અંદરમાં કામ નહીં આવે તો માણસને માણસ કેવી રીતે કહેવાય? શું માનવને કામ નહીં લાગે? માનવને જો સહાય નહીં કરે તો પછી માનવતા ક્યાં જશે? આ એક માનવતા છે. મેં તો માનવતાના રૂએ તને સહાય કર્યો છે. હું તને ક્યાં ઓળખતો હતો? તું કોણ છે? હજી પણ મને પૂરી ખબર નથી કે તું કોણ છે. એક વટે માર્ગું છે, એક મુસાફર છે. હું માનવ છું, તું માનવ છે. તો એક માનવ બીજા માનવને સહાય કરે, એમાં શું મોટી વાત છે? એક સાધર્મિક બીજા સાધર્મિકને સહાય કરે, એક પરિવાર બીજા પરિવારને સહાય કરે, એક ફેમિલી બીજા ફેમિલીને સહાય કરે. મેં તને એવી રીતે સહાય કરી છે. નહીં સાહેબ, તમારો આભાર હું ક્યારેય પણ નહીં માનું. બસ આપ મને આપનો પરિચય આપો, હું પણ મારો પરિચય આપું છું. અને તમે તો બહુ મોટું મારું કામ કરી આપ્યું છે. એટલે ખેરચરનો સ્વામી બોલ્યો, તું ભલે છે સામાન્ય મનુષ્ય, પણ તારા શરીરના લક્ષણો કોઈ અજબ ગજબના છે. તું કોઈ સામાન્ય મનુષ્ય નથી લાગતો મને, કોઈ તું અસાધારણ મનુષ્ય લાગે છે. આ તારું રૂપ, આ તારું તેજ, આ તારું સૌંદર્ય,
આ તારી પાસે રહેલી જે વિવેકની કલા તને કોઈક અલગ જ બનાવે છે. સાચું કે જે તું કોણ છે. અને એ વખતે વીરસેન પોતાનો પરિચય આપે છે કે આવી રીતે મારા માતા પિતા હતા, આવી રીતે હુમલો થયો, મારા માતા પિતાને ભાગીને ઘાતકી ખંડમાં જવું પડ્યું, હું જંગલમાં મોટો થયો, દેવતાઓની પાસે રહ્યો, સર્વ કલાઓમાં કુશળ થયો, કેવલ જ્ઞાની મુનિવર મને મળ્યા. મારા માતા પિતાની વાત બતાવે છે. હવે મારા માતા પિતાની આ હાલત કરનારા જે વ્યક્તિઓ છે એને મારે સબક શીખવાડવો છે અને એના માટે હું જઈ રહેલો છું. હવે જોજો કેવા સંબંધો શરૂ થાય છે. અને એ વખતે ધનબલ નામનો આ ખેચરેન્દ્ર પોતાનો પણ પરિચય આપી દે છે અને પછી વાત બતાવે છે બંને જણા કેવી રીતે સંબંધોની અંદરમાં આગળ વધે છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. બહુ અદ્ભુત આ કથા છે. આ કથા આપણને ડગલે પગલે જિંદગી જીવવાના સંદેશા બતાવે છે. આ સંદેશા આપણે જીવનની અંદરમાં ઉતારવા જેવા છે. અને આજે આભારની વાત કરી, આજે જેટલી પણ વ્યક્તિઓને તમને લાગે કે આ બધાનો ઉપકાર મારી પાસે છે, એ બધાનો આભાર આજે જ માની લેજો. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.